તમે જે આંદોલનો સફળ થતા જે તમે જોયાની વાત કરો છો સાહેબ, એ બધા પ્રી મોદી એરા છે. મોદી સાહેબના એવા પહેલાના આંદોલનોની વાત છે કે જેમાં બિન રાજકીય નિષ્ઠાવાન સમાજની ચિંતા કરતા લોકો મેં લડાઈ લડતા હતા અને એ છેક એન્ડ સુધી લઈ જતા હતા અને સફળતા અપાવતા હતા. મોદી સાહેબના આગમન પછી કઈ બિન રાજકીય લડાઈઓ તમે સફળ થતા જોઈ? એક પણ નહીં. મોદી સાહેબના શાસન એટલે 28 વર્ષ પૂરા થશે સાહેબ, કઈ લડાઈ તમે એવી જોઈ કે જે બિન રાજકીય હોય અને સફળ ગઈ હોય? અરે સાહેબ, દીપેશ, અભિષેક, બે છોકરાઓની તમને કહું કે એમની બલી ચડી ગયા, એના માટે ગુજરાત સ્વયંભૂ બંધ રહ્યું સાહેબ. એવું તો મેં એ પછી ક્યારેય જોયું નથી. મેં એવું પાટીદાર અનામત આંદોલનમાં જોયું નથી આ રીતનું. એવું મેં જોયેલું, તમે જોયેલું છે. અને પછી છેવટે એ મોદી સાહેબે પાણી પાઈને વાર્તા પૂરી કરી દીધી. જેટલા નરેન્દ્ર મોદીનું જયારે શાસન આવ્યું ત્યારે ગુજરાતમાં દરેક જિલ્લામાં એક મજબૂત ખેડૂત આગેવાનો હતા, બધાને એક પછી એક ખતમ કરી દેવાયા. એના કારણે થયું છે શું? કોઈ પણ જે ખેડૂત નેતાઓ હતા કોઈક ને કોઈ પક્ષ સાથે જોડાઈ જવું પડ્યું છે. કેમ? કારણ કે આ સરકાર જે અત્યાચાર કરતી હતી, દંડાવાળી કરતી હતી, દક્ષિણ ગુજરાતનું જે ખેડૂતોનું આંદોલન ચાલ્યું હતું એમાં જે ખેડૂતો ઉપર ભયંકર લાઠીચાર્જ થયો. વિરમગામ સાણંદના ખેડૂતોને પકડીને માર્યા સાહેબ, માર્યા હતા. હા, ત્યાર પછી એક પણ ખેડૂત આંદોલન નથી થયા સ્વતંત્ર રીતે.